નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ, જેમાં છેલ્લા આપણે ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ કોને કહેવાય તેની વાત કરી હતી. ત્યાર પછી આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા હતા કે ભાઈ ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલની રેડોક્સ પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા પર અસર જણાવો. મિત્રો, ગેલ્વેનિક કોષની રચના આપણે જોઈ હતી, ડેનિયલ કોષનું ઉદાહરણ જોયું હતું. તો ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે અને એ ધીમે ધીમે વધારતા જઈએ તો તેમાં કઈ કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થાય. તો શરૂઆતમાં આપણે પહેલી પરિસ્થિતિની વાત કરીએ કે ભાઈ આપણે જે ગેલ્વેનિક કોષમાં બાહ્ય પરિપથ વડે જે વિદ્યુત પસાર કરીએ છીએ એ વિદ્યુત પરિપથ જો 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય, એટલે કે બહારથી જે વિદ્યુત આપણે દાખલ કરીએ છીએ તેને વી એક્સ્ટ્રેક્ટ કહીશું, અને આ જે બાહ્ય વિદ્યુત દાખલ કરીએ છીએ એ 1.1 વોલ્ટ કરતાં ઓછો અંદર દાખલ કરીએ, એટલે કે E એક્સ્ટ્રેક્ટ લેસ ધેન 1.1 વોલ્ટ. એટલે ગેલ્વેનિક કોષમાં વિદ્યુત પ્રવાહ ચાલુ રહે, એટલે કે ગેલ્વેનિક પોતે જે કાર્ય કરવાનો છે. તો ગેલ્વેનિક કોષનો સિદ્ધાંત છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, અને આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થાય. એટલે જ્યારે આપણે બાહ્ય પરિપથથી જે વિદ્યુત દાખલ કરીએ છીએ અને જો 1.1 વોલ્ટ કરતાં ઓછો હોય તો રાસાયણિક કોષ મૂળ પરિસ્થિતિમાં જે રીતે કાર્ય કરે છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયા પોતાની ચાલુ રાખશે. આપણે અહીંયા આગળ આકૃતિમાં જોઈ લઈએ કે ભાઈ આ આપણો વોલ્ટેઇક કોષ, જે ડેનિયલ કોષનું આપણે ઉદાહરણ લીધું છે કે જેમાં આપણે ZnSO4 ના દ્રાવણની અંદર Znની પટ્ટી કે Znનો સળિયો ડુબાડેલો છે અને બીજા પાત્રની અંદર CuSO4 ના દ્રાવણની અંદર Cuની પટ્ટી ડુબાડેલી છે, એને બાહ્ય પરિપથમાં જોડેલો છે. અને જે આપણે બાહ્ય પરિપથ લાગુ પાડીએ છીએ તો આ બાહ્ય પરિપથ આપણે જોડેલો છે જેમાં આપણે 1.1 વોલ્ટથી ઓછો વિદ્યુત પ્રવાહ અંદર રાસાયણિક કોષમાં પસાર કરીએ છીએ. તો જ્યારે બાહ્ય લાગુ પાડેલો વિદ્યુતીય પોટેન્શિયલ 1.1 વોલ્ટથી ઓછો હોય તો ત્યારે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા પોતે આપમેળે જે થાય છે એ ચાલુ રહેશે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી રહે છે અને પ્રક્રિયા અટકી જતી નથી, એટલે પ્રક્રિયા અટકશે નહીં. એટલે વાસ્તવમાં જે ડેનિયલ કોષમાં પ્રક્રિયા થાય કે અહીંયા આગળ ઓક્સિડેશન થાય, એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છૂટા પડે Znમાંથી, Zn+2 આયન બને, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય. બરાબર, આ ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથથી દાખલ થઈ Cuની પ્લેટ પર આવશે, જ્યાં આગળ દ્રાવણમાં રહેલો Cu+2 એ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પ્રક્રિયા અનુભવી Cu છૂટું પાડશે. એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે અને વિદ્યુતનું વહન કેથોડથી એનોડ તરફ, એટલે કે કોપરથી ઝિંક તરફ વિદ્યુતનું વહન થશે અને ઇલેક્ટ્રોનનું વહન ઝિંકથી કોપર તરફ જશે. એટલે કે ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા પરથી કોપરના સળિયા પર વહે અને વિદ્યુત પ્રવાહ કોપરથી ઝિંક તરફ વહે. એનોડ પર Znનું ઓક્સિડેશન થઈ Zn+2 આયન બને છે. આ Zn+2 વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય એટલે ઝિંક ઓગળે, એટલે કે ઝિંક વિદ્યુત ધ્રુવનું ક્ષારણ થશે, એટલે કે એનું વજન ઘટતું જશે અને અહીંયા આગળ Cu+2 વિદ્યુત વિભાજ્યમાંના 2 ઇલેક્ટ્રોન મેળવી
શુદ્ધ કોપરમાં ફેરવાશે, જે આ કોપરની પ્લેટ પર નિક્ષેપિત થશે, એટલે કે આ કોપરનું વજન વધતું જશે. બરાબર. તો આ આપણી પહેલી પરિસ્થિતિ કે 1.1 વોલ્ટથી ઓછો પોટેન્શિયલ બાહ્ય પરિપથથી અંદર પસાર કરવામાં આવે. હવે બહારથી જે આપણે વિદ્યુત પોટેન્શિયલ પસાર કરીએ છીએ બાહ્ય પરિપથ દ્વારા, એ વધારીએ અને એ 1.1 વોલ્ટ જેટલો કરવામાં આવે, એટલે કે E extract is equal to 1.1 વોલ્ટ કરવામાં આવે. તો જેવો જ આપણે 1.1 વોલ્ટ કરીશું બાહ્ય પરતથી લાગુ પાડેલું પોટેન્શિયલ, તો ગેલ્વેનિક કોષ કાર્ય કરતો અટકી જશે. એટલે અહીંયા આગળ આપણે જોયું કે આપણે બાહ્ય પરિપથ દ્વારા જે વિદ્યુત પોટેન્શિયલ દાખલ કરીએ છીએ 1.1 વોલ્ટ જેટલો હોય, તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં. અહીં ઝીંકનું ઓક્સિડેશન નહીં થાય અને અહીંયા આગળ કોપરનું રિડક્શન નહીં થાય. પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થશે જ નહીં, તો ઇલેક્ટ્રોનનું વહન પણ નહીં થાય, તો વિદ્યુતનું વહન પણ નહીં થાય. એટલે કે પરિણામે આપણો આ જે રાસાયણિક કોષ છે એ કાર્ય કરતો અટકી જશે. એટલે આ પરિસ્થિતિની અંદર ઇલેક્ટ્રોન કે વિદ્યુતનું વહન થશે નહીં અને રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે કે આપણો રાસાયણિક કોષ કાર્ય કરતો અટકી જશે. હવે જે બાહ્ય પરિપથમાંથી આપણે જે કોષ પોટેન્શિયલ દાખલ કર્યો છે એનું મૂલ્ય વધારવામાં આવે, વિદ્યુત પોટેન્શિયલનું મૂલ્ય વધારે આપવામાં આવે, એટલે કે 1.1 વોલ્ટથી વધારે વિદ્યુત પોટેન્શિયલ પસાર કરવામાં આવે, એટલે કે E extract greater than 1.1 વોલ્ટ. એટલે આ પરિસ્થિતિમાં કે જ્યારે 1.1 વોલ્ટથી વધારે વિદ્યુત પસાર કરીશું, તો આપણો જે કોષ છે એ કોષ રૂપાંતરણ પામે છે. રાસાયણિક કોષમાંથી વિદ્યુત વિભાજન કોષમાં પરિવર્તિત થાય છે. એટલે કે આખો સિદ્ધાંત બદલાય છે. આપણો રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે કે ભાઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, અને વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. હવે જે રાસાયણિક કોષ છે એ રાસાયણિક કોષ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે કે જ્યાં આગળ પ્રક્રિયા આપમેળે થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં કોઈ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરવા માટે વિદ્યુત ઉર્જા પસાર કરવાથી એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરે છે. એટલે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ છે, પરંતુ એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે છે. એટલે ડેનિયલ કોષમાં પસાર કરાતો વિરુદ્ધ દિશાનો જે બાહ્ય વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટથી વધારવામાં આવે, તો પ્રક્રિયા ફરી શરૂ થશે. પણ એ પ્રક્રિયા કેવી હશે? તો કે પ્રતિગામી પ્રક્રિયા છે. એટલે કે વિરુદ્ધ દિશાની પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા થાય, અને આ સ્થિતિમાં આપણો જે ડેનિયલ કોષ છે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે છે. તો વિદ્યુત વિભાજન કોષમાં જે એનોડ હતો એ કેથોડ બની જાય. બરાબર. તો જ્યારે આપણે 1.1 વોલ્ટથી ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે રાસાયણિક કોષ તરીકે કાર્ય કરે છે. તો ત્યાં આગળ ઝિંકનો વિદ્યુત ધ્રુવ એ એનોડ તરીકે વર્તે છે. પણ આપણે 1.1 વોલ્ટથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે આપણો ડેનિયલ કોષ એ વિદ્યુત વિભાજન કોષ બને છે. ત્યાં ઝિંકનો ધ્રુવ કેથોડ તરીકે વર્તશે અને કોપરનો ધ્રુવ એનોડ તરીકે વર્તશે. એટલે જે ઇલેક્ટ્રોનનું વહન રાસાયણિક કોષમાં ઝિંકથી કોપર તરફ થતું હતું, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે અને વિદ્યુતનું વહન ઝિંકથી કોપર તરફ થશે. એટલે સમગ્ર પરિસ્થિતિ ઉલટી થઈ જાય. રાસાયણિક કોષમાં જે એનોડ હતો એ વિદ્યુત વિભાજન કોષમાં કેથોડ
અને જે રાસાયણિક કોષમાં કેથોડ હતો એ વિદ્યુત વિભાજન કોષમાં એનોડ. એટલે કે આ પરિસ્થિતિમાં બાહ્ય પરિપથનો લાગુ પાડેલું વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટથી વધારે હોય તો ઇલેક્ટ્રોન Cu થી ઝિંક તરફ વહે અને વિદ્યુતનું વહન ઝિંકથી કોપર તરફ વહે. પરિણામે શું થાય તો કે ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થાય. એટલે કે આ ઝિંકના રોડનું વજન વધતું જશે અને કોપરના ધ્રુવનું વજન ઘટતું જશે. તો આ રીતે આપણે કોઈ પણ ગેલ્વેનિક કોષમાં બાહ્ય પરિપથથી જો કોઈ વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે અને વધારવામાં આવે તો 3 પરિસ્થિતિઓ નિર્માણ થાય. પરિસ્થિતિ 1 કે ડેનિયલ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.1 વોલ્ટ છે, એટલે એનાથી ઓછો વિદ્યુત પોટેન્શિયલ પસાર કરીએ તો. બીજું સેમ એના કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.1 વોલ્ટ જેટલો જ વિદ્યુત પસાર કરવામાં આવે તો એ બીજી પરિસ્થિતિ. અને 1.1 વોલ્ટથી વધારે વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે ત્રીજી પરિસ્થિતિ. તો આ ત્રણેય પરિસ્થિતિની વાત આપણે કરી. તો આ ત્રણેય પરિસ્થિતિમાં કોષ કેવી રીતે કાર્ય કરે છે એ જોયું. હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો ગેલ્વેનિક કોષ કોને કહેવાય? ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા આપી રેડોક્સ યુગ્મ સમજાવો. તો ગેલ્વેનિક કોષ કે જે કોષ સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન કરે છે તેવા વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ કહેવામાં આવે છે. આ કોષનો ઉપયોગ મોટર ચલાવવા અથવા હીટર, પંખો, ગીઝર વગેરે જેવા વિદ્યુતીય સાધનોમાં તેનો ઉપયોગ કરી શકાય. તો આપણો જે ડેનિયલ કોષ છે એ ડેનિયલ કોષ એક ગેલ્વેનિક કોષ છે. એમાં કઈ પ્રક્રિયા થાય તો કે જેમાં કેથોડ પર કોપરનું રિડક્શન થાય, એટલે કે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ બને છે, જેને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. અને એનોડ ઉપર ઝિંકનું ઓક્સિડેશન થઈ Zn+2+2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો જેને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીશું. આ બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ તો આપણને અહીં આગળ સરવાળો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ લખાય અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. બંને બાજુ સરખા પદ હોય એ દૂર કરીએ તો Zn+Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. તો આ જે પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ, રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા. હા, ડેનિયલ કોષમાં ઉપરની રેડોક્સ પ્રક્રિયા 3 થાય છે, જે બે અર્ધ પ્રક્રિયાઓ 1 અને 2 એટલે કે અર્ધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ છે. ડેનિયલ કોષમાં જે બે અર્ધ પ્રક્રિયાઓ છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એ બે અલગ અલગ ભાગોમાં થાય છે. પ્રક્રિયા 1 રિડક્શન અર્ધ પ્રક્રિયા કે જે કોપરના વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર, અને પ્રક્રિયા 2 એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ઝિંક વિદ્યુત ધ્રુવની સપાટી પર થાય છે. તો આ ડેનિયલ કોષના જે બંને ભાગો છે એ બંને ભાગોને અર્ધ કોષ અથવા તો રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. ઝિંકનો ધ્રુવ ઝિંક સલ્ફેટના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડેલું છે તો તેને અર્ધ કોષ કહેવાય અથવા તો રેડોક્સ યુગ્મ કહેવાય. એવી રીતે Cuની પટ્ટીને CuSO4ના દ્રાવણમાં ડૂબાડી છે તો એને અર્ધ કોષ અથવા તો રેડોક્સ યુગ્મ કહેવાય. આમ કોપર વિદ્યુત રિડક્શન અર્ધ કોષ અને ઝિંક વિદ્યુત ધ્રુવને ઓક્સિડેશન અર્ધ કોષ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષની રચના સમજાવો. તેમાં ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયાના આધારે ધન અને ઋણ ધ્રુવ કયા છે
તે ઉદાહરણથી સમજાવો. મિત્રો, ડેનિયલ કોષ એ ગેલ્વેનિક કોષ છે કે જેનો સિદ્ધાંત છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, એટલે કે અલગ અલગ અર્ધ કોષના સંયોગીકરણથી ડેનિયલ કોષની ભાત પર અસંખ્ય ગેલ્વેનિક કોષની રચના કરી શકાય. દરેક અર્ધકોષ વિદ્યુત વિભાજ્યમાં ડૂબેલા ધાત્વીય વિદ્યુત ધ્રુવ ધરાવે છે. બે અર્ધકોષને વોલ્ટમીટર વડે ધાતુના તારથી બાહ્ય રીતે પથમાં સ્વિચથી જોડવામાં આવે છે. આ બંને અર્ધકોષોના જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે તેમને આંતરિક રીતે ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે. કેટલીક વાર જો આપણે બંને અર્ધકોષોમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એક સમાન હોય તો આપણે ક્ષાર સેતુ જોડવાની જરૂર પડતી નથી. તો હવે જે ડેનિયલ કોષ છે તો ડેનિયલ કોષમાં કઈ રચના થાય? તો ડેનિયલ કોષમાં આપણે જોયું કે એનોડ પર ઓક્સિડેશન થાય અને કેથોડ પર રિડક્શન થાય. તો આપણે જોયું કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય કે ભાઈ અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળ ZnSO4 નું દ્રાવણ લીધું હોય, બરાબર. તો અહીંયા આગળ એની અંદર Zn ની પટ્ટી ડૂબાડેલી હોય, તો આ Zn ની પટ્ટી છે. તો હવે એનું ઓક્સિડેશન થશે, તો ઓક્સિડેશન થઈ કઈ પ્રક્રિયા થાય? તો કે Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન બનાવે. શું બનાવે? 2 ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન અહીં જે છૂટા પડ્યા તો એ વિદ્યુત ધ્રુવ પર રહેશે, પરંતુ આ Zn+2 જે બન્યો એ ક્યાં જશે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જશે. પરિણામે આ જે ઝીંકનો સળિયો છે એ ઋણભારિત બનશે. માટે એ ઋણભારિત બનતો હોવાથી એને ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. તો આ જ સમયે જે આપણો બીજો અર્ધકોષ છે કે જેમાં આપણે CuSO4 નું દ્રાવણ CuSO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે, જેમાં Cu ની પટ્ટી લીધી છે. હવે આ જે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા એ આ Cu ની પટ્ટી પર આવશે, પણ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલો Cu+2 એ આ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શુદ્ધ કોપરમાં ફેરવાશે. હવે આ જે કોપર બન્યું એ આ કોપરની પટ્ટી ઉપર જમા થશે. પરિણામે અહીંથી ઇલેક્ટ્રોન વિદ્યુત વિભાજ્યમાંનો ધન આયન મેળવી લે છે. તો આપણે જઈએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એ ધન વીજભારિત બને. એટલે અહીંયા આગળ કોપરમાંથી જે ઇલેક્ટ્રોન વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય છે, એટલે વિદ્યુત વિભાજ્યમાંનો કોપર ધન આયન એ ઇલેક્ટ્રોન મેળવી વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત કરે છે. એટલે અહીંથી Cu+2 ઇલેક્ટ્રોન મેળવી અને ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જે કોપરનો વિદ્યુત ધ્રુવ છે એ ધન વીજભાર તરીકે વર્તે છે, માટે એને ધન ધ્રુવ કહેવામાં આવે છે. એટલે કે કેથોડને ધન ધ્રુવ કહેવામાં આવે અને એનોડને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધન ધ્રુવ કે વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્ય આંતર સપાટી ઉપર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે. એટલે કે આવા વિદ્યુત ધ્રુવને એ ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે, કે એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવી વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. માટે કેથોડને ધન ધ્રુવ કહેવામાં આવે છે. આ જ સમયે બીજા અર્ધકોષમાં વિદ્યુત ધ્રુવમાંના ધાતુ પરમાણુઓને ધન આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ હોય છે અને વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડીને જાય છે. માટે તે વિદ્યુત ધ્રુવને એટલે ધાતુને ઋણ વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એનોડને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને એના જે ધાતુ આયન બન્યા M+ આયનો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય છે. આમ ધાતુની સપાટી પર એ ઇલેક્ટ્રોન છોડી તેને ઋણ વીજભારિત બનાવે છે. આમ એનોડને ઋણ ધ્રુવ અને કેથોડને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આટલી ચર્ચા કરીશું.
વધુ આવતા વિડીયોમાં. નમસ્કાર.